આ મોરબી કેતા ઢેરડી નગર મોજાર માં શક્તિ કેતી જાઉં છું બેટા હે તાર પાંચ આંગળીથી જો કામ આદર અંતર પાછો પડવા દઉં તું આધી શક્તિ નું કેવો બેટા જા ભલું કહેશે બેટા જા ભલું કરીશ બેટા હે અને આજ હું આધી શક્તિ એવું કેતી જાઉં છું બેટા હે હે જા આજે માંડવું ધૂરો છે હે તાર મોમાઈને ભેગી રાખી હું આજે શક્તિ સાઈન કરતી જાઉં બેટા જા એ તો નહીં જો ચોકડું ફરકવા દઉં તો મને આધી શક્તિ 52 ગજના નજર કારો પડે બેટા જે બાપ જો હું આધી શક્તિ મોમાઈ દઉં ખબરી બેટા જા હું ભલું કરીશ બેટા જા આવા સુંદર વાત મળ્યા હોય મારી દેવી એ બાપ આવા દીગુબા જેવા સુંદર વાત મળ્યા હોય મળી તારી ઝાલાની વસ્તીની વાર કરજે નો વેળાયું પડે હા ભલે સગતિ હા ભલે મનનો હા ભલે ભાયું એ મારી દેવી એ મારી સગતિ મારી સગતિ મારી જેલુના તાળા તોડાવનારી મારી આદિગરી શબ્દ બોલતી એકવાર મારો દીગુબા જો કદાચ મોઢામાંથી શબ્દ બોલે ભલામણા જો કદાચ જેલુના તાળા તોડવા બેઠી નો થઈ જાવ તેથી મને નાગજી બાપુને કવાય માં મને સગતને 52 ગંગલા નજર કરો નાગ બેઠા જેવી દેવી દેવ મારી શક્તિ નથી હારાને તો હો ખમા કહીશ બેટા આવા જો નબરાને ખમા કહું આધી શક્તિ જ કેવું બેટા જો મળી જેવો મારા દીકરા જે દીને હે મારી સખતની જરૂર હતી અને તે દી જે મારો સખતનો વેદ કાઢી દીધો હું એને હું જાઓ જુગો જોગી નાગલાના ધર્મને હું ભૂલીશ ને હું આવું આધી શક્તિ કેતી જાઉં છું બેટા જા હું ભલું કહું અને ભલું જો મારા સંબંધ મારા ધરતી પર પડે હું બોલી બીજું ન બોલું હું આધી શક્તિ કેતી જાઉં બેટા હા ભલું થશે બેટા અને બાપ આ ઢેરડી નગર મોજારમાં જો કદાચ રાજા રજવાડું હોય કોઈ તો મારી આદિયા કરી શક્તિ હોય જો ભાઈ આ ઢેરડી નગર જેથી મોરબી શહેર ઢેરડી નગર હતું તેથી મુસલમાનના રાજમાં જેનાથી ચકલું નો ફરકાય તેથી ઝાલાની વસ્તી યશોજી બાપુ એટલું કીધું હતું કે મળી તારી હિન્દુની વસ્તી ક્યાં રહેશે મળી આવી જો તમારા ધામાના પાદરની દેવી મારી પાટણી બજાણાના શમશાનના ઘાટની દેવી બેઠી મળી જ્યાં જવું અહીંયા મુસલમાનના રાજ છે મળી અમને તો અમારા ધર્મ માંથી પાવર છે અને જેથી આ ઢેરડીનગર મોજાની માલિકો મુસલમાન બાદશાહ એકો બાદશાહ કહેવાતો હોય મળી જાઓ
માં જો મારી શક્તિ જો હો અંતેદી હરપાલ ને બાપુ ને જેમ મારી શક્તિ વહી હતી ભાઈ પાટણી બજારના ધામાના ઘાટ માથે હરપાલ દે બાપુ જેદી મંડી માથે બેઠા ને તેદી માતાજી શક્તિ જેદી વહી હતી દેવી માં ભગવતી વહી બાપ જા જો વયા મુસલમાન ના રાજ મારી શક્તિ વિલાલા આ રાજ ને કોણ હાકે જાલાની વતી એવું બોલી દી શક્તિ વિનાના રાજ કોણ ઝાખા કરી દે અને તેદી મારી યાદિયા કરી શક્ત મેઘલી રાતે અસોજી બાપુને સપને આવીને મારી શક્તિ બોલી બાપ મળી એ માંગો ઈ નો કરી દઉં તો તે સમજો અસોજી બાપુ મને શક્તિ ને ખાધેલા કોરી આરામ હોય તેથી મારી શક્તિ બોલી ખબર તું માંગી નો કરી દઉં મળી હું માંગુ નહીં હું તો જાતનો ગરાસ્યો છું રજપૂતા તારી રીત કર જોડીને કર કરે નહીં ઝાડ કે મારી ધરા નીપજે અમે તો પ્રાણ ગુમાવી દે પ્રીત તું દેવ કે ને એટલે અમારું પ્રાણ ગુમાવી દે ઈ અમે ગરાસ્યા છે મળી હું માંગુ તું મને દે ને આ તું જોતી તો હશે ને કે ધરતીની માથે જ્યાં ગુજરાતની ધરતીમાં જોવે અહીંયા મુસલમાનના રાજ છે તેથી મારી શક્તિ બોલી દી કે હે બાપ સવારનો ડલ ઉગે આ તારો મોરબીનો એકો મુસલમાનનો દીકરો રહ્યો ને મારું શક્તિનું નામ લઈ અને માથામાં ઢીકો માર જો સાતીમાં માથું નો ખાલી દઉં ને તો તું સાલાની શક્તિ નો સાલાની શક્તિ નો મોરબી તાબેદારના 84 ગામમાં રૂમાલ બંધાવ્યા હો ભાઈ આ રેડીનગર મોજારમાં મોરબી શહેરમાં ઝાલાનું રાજ તો દઉં પણ 84 ગામને જો કદાચ રૂમાલ બંધાવી અને જો કદાચ રામ રામ નો કરાવું ને એ તેની ઝાલાની શક્તિ નો ઝાલાની શક્તિ નો લખેલું તો ઇતિહાસના પાને છે ને હરુભાઈ ખાલી લીટા એક કટકામાં પણ આ હરિયા માથે મેરડીની શક્તિની કૃપા છે ઓ ભાઈ એ કે દુનિયામાં જો કદાચ એ રાના અરે ટોપી વાળા મને ગોતે લઈને તો તું સનાતનના પાથરની દેવી નો કહેવાય દેવી નો કહેવાય हमारी मोमा जो हो ओहो हमारी मोमाई हमारी मोमाई रे 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 એ વાત માં કીધું છે
બાવણું મારી મોમાઈ ચાલે ને ભાઈ દુનિયા મૂકી દે પણ જાલ્યા બાવણા મોમાઈ મૂકી દઉં તો ધરતીની માથે એ બાપ મને મોમાને ખાધેલા કોરિયા રામ થઈ જાય ઓ અને જેદી મારી મોમાઈ બાપ સુરજા જેની 9 વર્ષની ઉંમર ભાઈ અને સુરજા એટલું કે ગાય માં આ ધરતીની માથે માંડવાની શરૂઆત થઈ તો માતા મોમાઈ છે દુનિયામાં કોઈ માંડવા કોઈ જોયા નહોતા ને કોઈ નાખ્યા નહોતા ને પેલો માંડવો ધરતીની માથે જીવ માતાજી મોમાઈ નો થયો છે કારણ મારી મોમાઈ ને જે મેર આવેલી છે ને ભાઈ માવલ કે નાખું મોટો માંડવો તેડાવું 202 ગામ રજવાડું એક નહીં 202 ગામ રજવાડું તેડાવ્યા હતા ઈ મોમાઈ છે ભાઈ કે બાપ માવલ એટલું બોલે કે એ માં મળી એ મારી મોમાઈ દુનિયામાં બાપ હુકુ જાડવું હોય તો મારી મોમાઈ કે લીલું કરી દો મારું માન બાપ તું મોમાય છો પણ જેને જેને દુઃખનો સમય જોયો છે જેને દુઃખનો ભાગલો જોયો છે એવા દાખલા છે ડોક્ટર એમ કહી દે કે નારીનું સંતાન નો થાય 8-8 વર્ષે માતાજી દીકરાને જોડું દઈ દીધી છે કે મારી મોમાના છેલ્લે હાલે મારી મોમાના ડગલે હાલ દો ગાંડા દુનિયા મલક ઝુકાવી દઉં મોમાને પણ મારી મોમાએ કે બાપ તું તો સમંદર છો માં ચોખામાં ચોખી દેવ મોમાય છે પણ સતાય એના બાળ હોય આપણે હજારો ભૂલું કરતા હોય ને
એના બાર છે હજારો ભૂલો આપણાથી થતી હોય ખરા એના લાયક હોય ને તો આપણે અહીંયા ઊભું રહેવાય ને કે આપણી તાકાત નથી આપણે અહીંયા જવાય જ નહીં એના જો લાયક હોય એના જો લાયક હોય ને તો આપણે અહીંયા સલામ કરાય ને તો આપણે અહીંયા જવાય નહીં એ માં જોઈએ મારી મારા અવગુણ હમુ જોતી ઓહો લાખો ભૂલ કરી છે લાખો હજારો અમારા ગુનાહ છે મળી જોજે અમારા અવગુણ જોઈ ધકો દઈ મારું ઝૂપડું મેલી કોઈ હારા ના ગાડે જાતી નહીં મારી દેવી મળી અમારા અવગુણ જોઈ અમારું ઝૂપડું મૂકીને કોઈ હારા ના ગાડે નો જાતી હો અને માં તું તો આદિ અનાદિ શક્તિ છો અમે તને ઓળખી નહીં પણ સતાય શેર વાહનું મળે છે તો જા જા મોમાં જગ્યા હું ભલું કરી દઈશ તારું જા બેટા જા ભલું થઈ છે જા તું મેકો નાખશે બેટા જાઓ જાઓ મનસાબી મોમાં મેળી તારું ભલું કરી દઈશ જા બેટા તારા કોઈ અર્જુન છે ઉઠે બુમારી મોમાં જાઉં તારું ભલું કરતી જઈશ જા મનસાગરી મોમાં કર બોલી બીજું મનસાગરી મોમાં નાખો ત્યાં ભલું થઈ શકે તાલે ખભાથી આંખે કરીને બધા તાલી ભાઈ ભાઈ શરમ લાગતી હોય હરેશ રાવણ ને દઈ દેજો એ હજી આખો મહિનો ડાકરા એક દી ખરે નથી આખો મહિનો આહા રાવણ